છે ને મંગળવારની મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે કે આમ તો જો કે ક્યારની થઈ ગઈ હતી, પણ આજે ઉઠીને પહેલું કામ કાજ તો નાસ્તો બનાવવાનો. કારણ કે આજે નાસ્તામાં એટલી સરસ આઈટમ છે કે તમને બધાને જોઈને મોઢામાં પાણી આવી જશે. તો જો અત્યારે નાસ્તામાં અમારી ગરમા ગરમ શું કહેવાય ફૂલેલી દડા જેવી પૂરી, અહીંયા અમારા ફૂલેલા દડા જેવા ઈ, અને અહીંયા છે મસ્ત ભાજી. એટલે આજે સવારમાં નાસ્તામાં પૂરી ભાજીનો પ્રોગ્રામ હતો. કાંજે કેવી થઈ? મસ્ત થઈ. આને રેકડી નાખવા જશે કે નહીં? હાલ આપણે ફાસ્ટ ફૂડનું ચાલુ કરીએ. હા પાણી પીવો. તો વચ્ચે અમારા પ્રથાબેન રહેતા નતા થોડાક, કારણ કે એને બધું ચાખવું જોઈએ ને પછીથી એવું થાય. એટલે એવું હતું ને. અહીંયા આજે ટિફિનમાં મિક્સ કઠોળ કા નાસ્તાનું જમવામાં નાસ્તામાં થઈ ગયા છે. કારણ કે કાલે 11 હતી એટલે કાલે સવારનું અન્ન ગયું જ નહોતું પેટમાં. રાતે આપણે વડા કર્યા હતા તે એ થોડાક ખાધા હતા. એટલે અત્યારમાં જઈને તો જીમમાં નહોતા ગયા, કારણ કે એને પગ હાવ આવી હતી કેમ પગમાં અન્ન જાય નહીં. અમે નાસ્તામાં જઈને 2 ઓપ્શન આપ્યો કે પૂરી ભાજી ખાવા હોય તો બપોરે આવે એમ ગરમા ગરમ. તો આ બે ફોટા પાડામાં તમે જઈ કે ના અત્યારમાં જ કરી નાખ ને, ગરમ ગરમ હોય ને તો મજા આવે. ને કાલનું અમે કંઈ ખાધું નથી. હા પોરબંદર જાય તો આપણે મેળ ન થાવતો, કારણ કે જઈને પોરબંદરના પૂરી શાક ને પછી બીજું શું ગાંઠિયા ઘૂઘરા દાબેલી પરિયાના ઘૂઘરા કા એ કેવું કોમેડી થઈ હતી. કારણ કે છે ને આમ બહુ બહારનું ઓછું ખાતા એમ. મારા મમ્મીને ઘરે બધાને શોખ નથી, બહુ ભાવે ને એમ. અમને છોકરીઓને ભાવે, પણ અમે લોકો ક્યારેક બહાર જમી લેતા હોય એવું થાય. તો જઈને સગાઈ મતલબ કે અમારી બેની સગાઈ થઈ ને આપણા બેન એમ તો કહું, તો મારા મમ્મીને ઘર ક્યાંક ઘરે આવે ને અમારે તેમ કે હાલ આપણે પરિયાન ઘૂઘરા લઈ આવે. પરિયાન ઘૂઘરા મારા મમ્મીને એમ કે પરિયો તો કોણ પરિયો કરે ત્યાં કોણ. મારા મમ્મીને ખબર જ નથી બોલો આટલા વર્ષ પોરબંદરમાં રહે, પણ આમ કોઈ દી લેવા જવાનું થતું હોય નહીં. અમારા ઘરમાં કોઈને એવો શોખ નથી કે સવારના પૂરમાં બધા બહારથી લઈને નાસ્તો ખાઈને એવું કંઈ હોય નહીં. બહારનું જેમ બને ઓછું જ ખાય, કારણ કે મારા પપ્પાને ભાવે નહીં. એટલે અમે બધા ઘરનું જ બનાવેલું ખાય, કોઈ દી ચાય ખાઈ નહોતા પરિયાના ઘૂઘરા. આ સગાઈ પછી મને ટેવ પડી ને મારી મમ્મી કે આ પરિયો કરે તે પરિયો છે કોની કે. પછી એમ કીધું મમ્મી આ પોરબંદરમાં ફેમસ છે ને આ પરિયાના ઘૂઘરા દાબેલી ને આવે બધું. મેં તો જોકે ખાધા હતા, પણ મમ્મી અને એ લોકોએ ન ખાધેલું ખબર ન હોય. એટલે પછી એવું કોમેડી થયું હતું. તો અત્યારમાં જઈને પૂરી ભાજીને કરી ને તને યાદ આવી ગયું પોરબંદરનો બધો નાસ્તો. એમ કે કાંઈ પોરબંદરમાં આવે જ મળે એમ પૂરી ભાજી ને સવારમાં ગાંઠિયા મજા આવી જાય એમ. તો જોઈએ જ્યારે પોરબંદર જઈશું ત્યારે કંઈક ટ્રાય કરશું પાછું. તો અત્યારમાં હવે મારા માટે જે પ્લેટ રાખી દીધી તો હું ફટાફટ નાસ્તો કરી લઉં. મસ્ત પૂરી ભાજી થઈ ગઈ ને અત્યારે બપોરે પછી કઠોળ શું ભરી દીધું, કારણ કે અત્યારમાં એવી થઈ જાય. પછી પાછા એક તો જીમ કરે, પછી બપોરે શાક રોટલી કે જમવા ઘરે આવવું પડે. એના કરતાં કે મને અમને મિક્સ કઠોળ બે ભાઈઓ કે ભરી દેજો, તે શું પેટમાં ભૂખાઈ ના લાગે ને એનર્જી રહે શરીરમાં. અત્યારમાં તો ઓલરેડી દાબીને ખાઈ લીધું બે, એટલે હવે કઠોળ મસ્ત ટમેટું ને એવું બધું નાખીને મસ્ત આપણે એને ટિફિન પેક કરી દઈએ અને પછી આપણે નાસ્તો કરી લઈએ. આપણે પ્રથાબેન અત્યારમાં ઉઠી જ ગયા હતા, એટલે ભેગું એનું કામ હતું. એટલે વ્લોગ વહેલો ચાલુ કરવાનો મેળ આવ્યો નહીં. એટલે મેં કીધું સારું ચાલો હવે હું થોડીક ફ્રી છું જાય છે ત્યાં પહેલાં ફટાફટ વ્લોગની શરૂઆત કરી દો, પછી બીજું બધું જોયું જશે. તો અમારા ઘરે મસ્ત પૂરી ને ભાજી ખાવા માટે તો અમારે જો કામટા બેન અમારા વારવા માંડ્યા બેને કામઠે અમારે. તું કાં વારવા માંડી તો નાસ્તો નથી કરવાનો? મોટા ઉપર નાસ્તો કરવાની કરતી હતી, હવે વારવા માંડી અહીંયા. હા જો હા વારે અહીંયા જ વારવું, કચરો છે ને અહીંયા જ નહીં, ત્યાં જ વારવું ને તારે. વધારે ખવાય નહીં. મશીનમાં પાણી ભરે ને પછી પાવડરના હારે નાખી ને પછી એક હારે નાસ્તો કરવા. ઓલ પછી ને તમારે જવાનું ટાઈમ હું નાસ્તો કરતી હોય તો મારે આ ડાવડી થાય પછી એને લઈને પી
પેલા આમ થાય કે હુતી હોય ને બધું કામ કરી લે પણ હુતી હોય ત્યારે બીજું કંઈક ને કંઈક કામ નીકળે જ. એટલે જેમ બને એમ ફટાફટ જો ટાટા કરે ટાટા. કે નાસ્તા પાણી થઈ ગયા ને ચાલો હાલો ભાગી હવે. બાય હાય. ટાટા જો આવું તો અહીંયા અત્યારે જો આ પ્રથાન જો પ્રથાન ઉપાડા જજો અત્યારે કેટલા 5:30 થયા ને હમણાં પ્રથા જસ્ટ ઉઠી તો જોઈ આવ્યા હતા એના બધું કંઈક કામ હતા ને તે આટો મારવા આવે તો એને હેલ્મેટ ઉતારવું જ નથી લાવ કાઢ દઉં લાવ લાવ જો 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 પાછું પહેરું હેલ્મેટ ક્યારે ઉતારતી જ નથી હા જો જો આ ખોલ નાખો કાચ ખોલ નાખો જો હમણાં બંધ કરી દે ક્યાં કાચ ક્યાં પૂરું થાકી ગયા નથી પહેરો ને મૂકી દઉં ને હે પ્રથા મૂકી દઉં ને એટલે એવું છે ક્યારની હું કહું કે તું રેવા દે મેં વિડીયો એ નહોતો ઉતાર્યો બાકી ધરાડ પહેરીને કાચ આમ બંધ કરે ખોલે કાચ બંધ કરે ખોલે જે આપણે કાઢીએ ને તો પાછું ખેંચીને પહેરી લે એવું કરતી હતી અત્યારે મસ્ત 5:30 થઈ ગયા તો મસ્ત ચા બનાવશું ચા પીશું જઈ આવ્યા એટલે એને ચા પીવડાવી દઈએ ગરમ ગરમ અને પછી હવે આગળનું કામ તો બધું થઈ ગયું કપડાને ઉપાડી દીધા કારણ કે આજ પ્રથા મોડી સૂતી હતી આજ બપોરે કંઈ જમવાનું એટલું ખાસ હતું નહીં કારણ કે સવારે પૂરી ભાજી દાબીને ખાઈ લીધા હતા એટલે બપોરે જેમાં સવારે કઠોળ કર્યું હતું ને તો એ કઠોળ થોડુંક આટલું ખાધું ને પેટ ભરાઈ ગયું હતું ને પછી અમે મોડા મા દીકરી બે સૂતા જો હું તો સૂતી નથી આને હિંચકો નાખતી હતી ને એવું કર્યું જરાક લંબાયા ત્યાં તો બેનને ઉઠવાનો ટાઈમ થઈ ગયો ને જો તોફાન જોઉં તમે કિશનભાઈને જો સ્લીવ્સ લઈ લીધી અને પછી હમણાં ખોલી ફેંકી દે હે ક્યાંક પછી આવીને કિશનભાઈ ગોતશે નહીં પ્રથા હેલ્મેટ કેમ પહેરવાનું હોય હે હેલ્મેટ કેમ પહેરાય એટલે કાં જાઉં જરાક આટો મારો જરાક જ મેરો આટો ન કરે ચા પીવો મૂકું જ છું પીને જાઓ ચા ફટાફટ હાલો તો પછી હું જાઉં ઓહો ફોન આવ્યો ને જાવું જવાબ દો રિપ્લાય દેવાનો આને પાછો હાલો વાંધો ના મૂકી દઉં પહેલાં ચા ફટાફટ 8:30 વાગી ગયા ને અમારા બેન પહોંચી ગયા રસોઈ થઈ ગઈ એટલે કાં તો આજે જમવામાં ખીચડીને સંભારો ને અહીંયા જો મસ્ત ફૂલેલા દડા જેવા મારા રોટલા રેડી થઈ ગયા કારણ કે બે ભાઈઓ માટે જ કર્યા મારે નથી ખાવું એટલે ને અહીંયા દૂધ ગરમ થાય છે સંભારો અહીંયા ખીચડી હવે ટાઈમ છે પ્રથાને જમાડવાનું તો 8:30 થયા ટાઈમે કામ પતી ગયું એટલે હવે દૂધ ગરમ થઈ જાય ને એટલે પહેલાં એને જમાડી લઈશ અને પછી આગળ જોયું જાય હવે આજ બે નીંદરમાં આવે કે નહીં આવે આમ તો 5-5:30 વાગે ઉઠી ગઈ હતી એટલે હમણાંનો ટાઈમ તો થઈ જ જશે એટલે હવે એને થોડીક વાર રમાડશું જો ટાઈમ હશે જમી લેશે વહેલી ને પછી ફ્રી થશું તો નીચે જઈશું અને રમણમાં લઈ જઈશ બાકી ઉપર જ જો પછી અત્યારે કિશનભાઈને ડ્યુટી હતી તો એને સંભાળી લીધી કાં કિશનભાઈ ક્યારના આવ્યા ત્યારના બિચારા સાચું હવે મારી ડ્યુટી પછી મારી પૂરી થાય એટલે જઈની ડ્યુટી કાં પ્રથા શું કે કિશનભાઈ તમારે જીમ મને વાત મળી હતી કે તમે હમણાં ગાડી હલાવી હતી કેટલી વાર હલાવી એક જ દી હલાવી હતી કે પછી હલાવી હતી સારું તમને આવડે એટલે અમારે વાંધો નહીં આવે લેવી હોય તો આપણે હા પછી તમને સરખી એકદમ ફાવી જાય પછી અમને શીખવાડી દેજો એટલે અમારે ડ્રાઇવિંગના પૈસા ઓલા શું કહે શીખવા જવાના પૈસા બચે જોતા ગાંડી થઈ હાલો આપણે મમ્મ તૈયાર કરી લઈએ હાલો શું કે બાર ઠંડી છે કે નહીં હમણાં હા 2 દિવસથી આજ બહુ ઉકળાટ હતો આજ તો તોય સવારે ઠંડો પવન હતો શું કરું
હે એ જો આજે અમે હેરસ્ટાઈલ વારી હતી મસ્તીની પણ હવે હેરસ્ટાઈલનું બધું વિખાઈ ગયું એ મસ્ત અમે વારી દીધી હતી પણ બેનને હક થાય ને જાય આવી ગયા સવારે ભાજી કરી હતી ને તો એ થોડીક પડી હતું કારણ કે મસ્ત બની હતી અને મમ્મા આપણો આવી અહીંયા છે ને પૂરી પણ એટલે જોરદાર બની હતી એટલે પૂરી સવારે ખાધી પછી હાલતા ચાલતા પછી ખાઈ લીધી બપોરે નાસ્તામાં પૂરીને ચા ખાધા કારણ કે બપોરે જમ્યું નહોતું બહુ ને હવે અત્યારે ખીચડીને છે તો થોડી પૂરી ભાજી ખાઈશ ને ખીચડી રેડી છે તો પહેલાં પ્રથમ જમાડી લઉં પછી આપણે મળીએ